गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। तो हालो આપણે આવી ગયા છીએ લગન में। समाजे बैठा है, हजी जान न थई, जान ની वाट जोवे बधाय। અને જો આ બાજુ એક છે ને બ્લોગર, એનો ફોટોશૂટ ચાલુ છે ઇન્સ્ટાગ્રામ ના। હા, અહીંયા આવીને જ ઉકલે જો ભવ એમ કે અહીંયા આવીને જ વિડિયો ઉતારો ઉકલે। તો ચાલો છે ને આપણે બેઠા છીએ સમાજે વળન ધીરે ધીરે બધા આવે। અને જો ભવ્ય પૂગી આવ્યો શિવમ ને ભવ્ય। અને જો અહીંયા ચાલુ છે ફોટોશૂટ। અને તમે બધા ઓળખતા જ હો, આશા ડાંગર વ્લોગ્સ। જો આ બાજુ બધું મસ્ત મંડપ ને એવું છે, અને એમાં બધા જણો બેઠા। તો ચાલો હવે પછી વ્લોગ કન્ટિન્યુ કરી। તો મિત્રો કેમ છો તમે? બધા મજામાં જઈશો। અને આજે આ વ્લોગ કોના મારા હાથમાં આવી ગયો। તમને ખબર છે, મને ઓળખતા પણ કાંઈ વાંધો નહીં। અત્યારે લગ્નમાં આવ્યા છીએ, અને લગ્ન કોના છે? આજવાને હક નથી। આ બહુ વાયડો હે હો। હા, વ્લોગ ના ઉતારવા દે મિત્રો। બોલો, તમે કહેતા આવ્યો કે કોણ આવી ગયું વ્લોગમાં? મને ના ઓળખતા હોય ને તો જરીક આઈડી જોઈ આવજો। અને ભાઈ આપણે આવ્યા છીએ લગ્નમાં। અમારા વ્લોગમાં છે ને જો તમને અલગ મળે હા, થોડુંક અલગ થઈ જાય ને અમારે તો કાયમ। હા, ઘરે તો આવતા હોય, વ્લોગમાં ક્યારેક ક્યારેક મહેમાન આવવા જરૂરી છે ને। કેમ છો? મજામાં? તો બસ મજા। કેવું લાગે આજે હું વ્લોગ ઉતારું તો? એમ ને વ્લોગ ઉતારવા છે ને આરામ, મને તો આરામ બહુ થાય। એટલે એમ થાય ઉતારી દે મજા આવે, એટલે હાલો ઉતારતો। મને ગમે ઉતારવાનો આદત છે જ, એ નહીં ઉતારવા ને હું તો એના પછીનો, મેં તો લગભગ બહુ જાજો ટાઈમ નથી, થોડોક ટાઈમ પહેલા જ વ્લોગ ચાલુ કર્યા। આ માસી તો લગભગ 2 વર્ષ જેવું થયું ત્યારના ઉતારે ને ચાલુ એમ ચેનલ। એવું બધું છે, સારું ચાલો કન્ટિન્યુ બન્યા પાછળ। ઓહો હા ભાઈ, આ બેનું માર માસીની બેનું, બધી માસીઓ કેમ છે? મજામાં? બસ મજામાં હો। કેમ છો? તો વાંધો નહીં। હું આપણે હું ફોટા પાડ્યા તો ઘણા પાડ્યા, બધી બેનો ભેરી જીવે એટલે પાડવા જ જોઈએ ને। ના ના, માંડ વેત આવ્યો છે નહીં તમને? બરાબર, સરસ સરસ લ્યો। તો સારું હાલો આગળ વહીના રહેજો, બાકીની હવે તમને હું કે બધી સલાહ સૂચન આપશે માસી। બરાબર ને? બરાબર, જાન આવે છે જો આગળ હે ને વરરાજાને આપણે લઈ પાકું પાકું થાય ને એટલે હા હા।
વારમાં 3 મિનિટની વાત.
હાલો તો આપણે કપડાં ચેન્જ કરી લીધું મારું કંઈ નિરાશ થઈ તો એ છે ને આપણે ક્યાંક ગયા હોય ને તો માથું એવું દુખે શું હોય ને કે આપણે કંઈ કામે ના કરીએ બેઠા બેઠા જ હોય તો એ માથું કુદરતી કેવું દુખે ને કે ખબર નહીં. વહેલા ઉઠીને ફટાફટ રસોઈ બનાવી હતી કારણ કે મારી મમ્મીને દુખે છે આંગળી અને મારો શેરું જો અહીંયા આરામ કરે છે એવું છે. અને મારી મમ્મીને આંગળી દુખે ને એટલે રોટલાની બનાવીને ગઈ હતી એક શાક જ બનાવવાનું હતું. તો શાક તમે ક્યાં બનાવીએ છે? શાક છે ને અવરાઈથી બટેકા મોરીને બટેકાનું કર્યું ને તો કાલ શું પ્રોગ્રામ છે? મન લાગી ભૂખ કાલે હું બનાવું નહીં ખાવ તો સકર આવીએ એટલે હજી તક રોટલો ખાવો જો હે સવારીની દૂધ ને ખીચડી કાલ હું બનાવું કાલ આજે વિચારતી હા એક સૂકી ભાજીનો પ્લાન ફિક્સ જ છે કારણ કે શાકમાં મારા પપ્પાને એમ હાલો મારી ગાડી છોકરાઓને છે સૂકી ભાજી બહુ છે નહીં મારી ગાડી મેળી નથી મારથી બોલાઈ જાય તાર સકર આવી જાય છે એમ કે ખાધી નથી મેં શારદી છે ખાલી દૂધ ને અને ખીચડી જો મિત્રો આપણે મહેંદીનો કલર કેવો આવ્યો એટલું કામ કર્યું ને મહેંદી મૂકીને 2 દીથી હું કામ કરું છું પાણા ને એવું બધું પાણીમાં જ કામ કરતી તોય હે આ મને બેનપણી કરવાની બેનપણી થોડી થાઉં છું. તો ચાલો હવે છે ને આપણે વ્લોગનો એન્ડ કરી દેવો જોઈએ ને આજ હે ને આપણે શું કહેવાય ઇન્સ્ટાગ્રામના અને યુટ્યુબના ઇન્ફ્લુએન્સર અમારી ભાણેજ ભેગી થઈ હતી ત્યાં તો બહુ મજા આવી મળીને બધાને મારી માસિયાર બહેનો ને બધા હતા તો બહુ જ મજા આવી બધાને મળીને. તો હાલો આપણે છે ને આ સાથે વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.